મહીકાંઠા નવગામ માછી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ સોનીપુર ગામે ભવ્યતાથી સંપન્ન 45 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શનાર્થીઓનું સ્વાગત છે। મહીકાંઠા નવગામ માછી સમાજ દ્વારા આયોજિત દ્વિતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ સોનીપુર મુકામે અત્યંત ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો। આ મંગલમય પ્રસંગે સમાજના 45 નવદંપતીઓએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી નૂતન જીવનની શરૂઆત કરી હતી। ભીષણ ગરમીમાં પણ જનમેદની ઉમટી। વર્તમાન સમયની અસહ્ય ગરમી હોવા છતાં નવગામ માછી સમાજના વડીલો, માતાઓ અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગરમીની પરવા કર્યા વગર સૌ કોઈએ આ પ્રસંગને પોતાના ઘરનો પ્રસંગ ગણીને મન મૂકીને વધાવ્યો હતો, જે સમાજની અતૂટ એકતાનું પ્રતીક પુરવાર થયું છે। યુવા શક્તિ અને વડીલોનું યોગદાન। આ પ્રસંગને સફળ બનાવવામાં સોનીપુર ગામના યુવાનો રાહુલભાઈ, પંકજભાઈ અને તેમની ટીમ છેલ્લા 1 મહિનાથી રાત દિવસ કાર્યરત હતી। યુવાનોની આ મહેનતને કારણે સમગ્ર પ્રસંગ દીપી ઉઠ્યો હતો। સાથે જ ગામના વડીલો અને મહિલાઓએ પણ ખભેખભા મિલાવીને આયોજનમાં સહકાર આપ્યો હતો। દાતાઓનો અવિરત પ્રવાહ। સમાજના દાતાઓ દ્વારા ઉદાર હાથે દાનનો પ્રવાહ વહેવડાવવામાં આવ્યો હતો, જેના કારણે નવદંપતીઓને કરિયાવરમાં આકર્ષક ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી। રસોડાના દાતાશ્રીઓ તેમજ કન્યાદાનના દાતાઓના સહયોગથી આયોજન સુચારુ રીતે પૂર્ણ થયું હતું। નેતૃત્વ અને વ્યવસ્થાપન। નવગામ માછી સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, મંત્રી શ્રી રાવજીભાઈ અને તેમની સમગ્ર ટીમે સતત કાર્યશીલ રહીને આ કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડ્યો હતો। ગુજરાત માછી સમાજના અગ્રણી શૈલેષભાઈ ટંડેલ તથા નવસારી નગર સેવક અશ્વિનભાઈ માછી હાજર રહ્યા હતા અને 11,000 રૂપિયાને દાન કર્યું હતું। સોનીપુર ગામે જે એકતા અને વહીવટી કુશળતા બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે। લગ્ન માટે જમીન ફાળવનાર જમીન માલિકનો પણ આ તકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં આ સમૂહ લગ્નનો વ્યાપ હજુ વધે અને વધુમાં વધુ કન્યાઓ આનો લાભ લે તેવી અભ્યર્થના સાથે સોનીપુર ગામના સમસ્ત નાગરિકોનો આભાર માનવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।